બનાસકાંઠાના અંબાજીમાં આજે એક મોટો ઇતિહાસ રચાશે। નવરાત્રિના છઠ્ઠા દિવસે 111 દીકરીઓનું શક્તિ પૂજન કરવામાં આવશે। મા અંબાના ચાચર ચોકમાં સૌપ્રથમ વખત કન્યા પૂજન કરવામાં આવશે। તમામ દીકરીઓને ચણિયાચોળી શૃંગાર સાથેની સામગ્રી અર્પણ કરી પૂજા વિધિ કરાશે। આ કાર્યક્રમમાં સમગ્ર ગામ સહિત અન્ય શ્રદ્ધાળુઓ જોડાશે। મંદિર ટ્રસ્ટના આજે કલેક્ટર પણ કામમાં સહયોગી બન્યા। તો નવરાત્રિના છઠ્ઠા દિવસે 111 દીકરીઓનું શક્તિ પૂજન કરવામાં આવશે। ખાસ આયોજન કરવામાં આવ્યું છે। તો મા અંબાના ચાચર ચોકમાં સૌ પ્રથમ વખત કન્યા પૂજન કરવામાં આવશે। કન્યાઓને ચણિયાચોળી શૃંગારની સામગ્રી અર્પણ કરવામાં આવશે। વધુ વિગતો સાથે સંવાદદાતા વિનય આપણી સાથે અંબાજીથી લાઈવ જોડાઈ ગયા છે। જી વિનય, આજે અંબાજી ખાતે 111 બાળાઓનું શક્તિ પૂજન કરવામાં આવનાર છે। શું વિગત, કેવી કાર્યક્રમની તૈયારીઓ? જે આપણે ચોક્કસપણે વાત કરીએ, જે રીતના જે નવરાત્રી ચાલી રહી છે તે નવરાત્રીને લઈને લોકો છે તે લોકો ગઢ સ્થાપના કરતા હોય છે। ગઢ સ્થાપના કરીને લોકો જે નવરાત્રીની અંદર એક ભક્તિની આરાધના કરતા હોય છે। તે જ રીતે આપણે માની શકાય કે જે અંબાજી ખાતે એક અનોખી પહેલ કરવામાં આવી છે। 1111 બાળકીઓનું મંદિર ખાતે કન્યા પૂજન કરવામાં આવશે। તે કન્યાઓને ચણિયાચોળી છે તેમજ અનેક સામગ્રી છે તે અનેક સામગ્રી દ્વારા તે લોકોની પૂજન અર્ચન વિધિ કરવામાં આવશે। જે રીતના આપણે બતાવી રહ્યા છીએ કે જે રીતના જે નાની નાની કન્યાઓ છે તે કન્યાઓ 1111 જેટલી કન્યાઓનું અહીંયા મંદિર ખાતે સૌ પ્રથમ વખત એક અનોખું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે રીતના આપણી સાથે કેટલાક આયોજક કરતાઓ છે તે આયોજક કરતાઓથી આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતના પ્રથમ વખતે 1111 બાળકીઓનું જે પ્રથમ વખત માના ચાચર ચોકના અંદર જે અનોખું એક પહેલ કરવામાં આવી છે યાત્રિકો દ્વારા અને તેમજ ગ્રામજનો દ્વારા, તે બાબતને આપણે શું કહેશો? માં અંબાના ચાચરના ચોકની અંદર પહેલી વખત એક ઐતિહાસિક પગલું લેવા જઈ રહ્યા છીએ। શ્રી ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા અને એની બનાસકાંઠા અને અંબાજીની ટીમ દ્વારા માં અંબાના ચાચરના ચોકની અંદર 1111 બાલિકાઓ જે 3 વર્ષથી લગાવીને 11 વર્ષ સુધીની છે તેમનું નવરાત્રીની આ પાવન પર્વની અંદર અને અમે પણ માં અંબાના ચાચરના ચોકની અંદર જયારે પૂજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક વિશ્વ વિક્રમ થાય અને વિશ્વની અંદર જેની નોંધ લેવાય। જયારે નવરાત્રીની અંદર આપણે બાલિકાઓનું પૂજન કરતા હોઈએ છીએ, ઘરે ઘરે બાલિકાઓને વસ્ત્ર અર્પણ કરતા હોઈએ છીએ, ત્યારે અમે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના નેજા તળે અંબાજીના બ્રહ્મ સમાજના તથા અંબાજીના ગ્રામજનો દ્વારા જયારે આ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ બાલિકાઓને અમે વિવિધ દાતાઓ દ્વારા અમને જે મળેલ દાન એના સ્વરૂપે અમે એમને ચણિયાચોળી આપવાના છીએ અને શૃંગારનો સામાન સાથે પણ એ લોકોનું પૂજન કરવાના છીએ અને ત્યારબાદ એ લોકોને ભોજનની પણ વ્યવસ્થા રાખી છે। પૂરી, દૂધપાક, પૂરી અને ચણા અને સૂકી ભાજી આ રીતે એમના માટે વ્યવસ્થા પણ કરી છે। આમ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આખા કાર્યક્રમનું આયોજન અમે કરી રહ્યા છીએ। ચોક્કસપણે જે રીતના આપણે વાત કરી તે ગ્રામજને જણાવ્યું હતું કે જે રીતના ગ્રામજનો દ્વારા એક મોટી અનોખી પહેલ કરવામાં આવી છે તેની અંદર આપણે આ જે ગ્રામના જે સરપંચ છે અને તે સરપંચ પણ જોડાયા છે અને તે બાદ જે અંબાજીના વહીવટદાર છે તે વહીવટદાર પણ જોડાયા છે। આપણી સાથે જે અંબાજી ગ્રામના જે સરપંચ છે તે સરપંચની આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, જે આ રીતના જે અંબાજી માના ચાચર ચોકમાં એક અનોખું પહેલ કરવામાં આવ્યું છે અને તે આ એક પ્રથમ વખત કરવામાં આવ્યું છે। માની શકાય કે જે આ પહેલ જે કરી છે એ ખૂબ જ સારી છે, પરંતુ જે ક્યાંક ને ક્યાંક એક અનોખી પહેલ ગણાય અને આપણે એક મોટી એક અનોખી ભેટ પણ આપી છે માના ચરણોમાં। એક પ્રથમ વખત આપ ગામના સરપંચ બન્યા છો અને પરંતુ આ પહેલી વખત તમે જ આ ભેટ કરી છે, શું કહેશો? બસ અમને એક વિચાર આવ્યો કે માતા અને અમે બસ બેઠા વિચાર કરીને
અને બાળકીઓનું પૂજનનું રાખ્યું. પહેલા અમે 551 રાખી હતી, પરંતુ અમારા અંબાજીના દાતાઓ અને બહારના દાતાઓ પણ બહુ વધી ગયા. એમણે અમને પ્રોત્સાહન આપ્યું, અમને શક્તિ આપી કે તમે વધારે કરો, ભલે બાળિકા વધશે તો આપણે બધું સાથે રહીને કામ કરીશું. અને એમના બધા અમારા અંબાજીના દાતાઓથી અમે બાળિકાઓ વધારીને અમે આજે 1111 દીકરીઓનું પૂજન કર્યું છે. એ દીકરીઓનું શક્તિ સ્વરૂપે દીકરીઓ ગણાય છે, આજે લક્ષ્મી સ્વરૂપે ગણાય છે. આજે માનનીય શ્રી મંત્રીના વિચારધારા હેઠળ બાળકી બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ કર્યું છે તે કઈ રીતના જોઈ રહ્યા છે? આજે મને બહુ આનંદ થાય છે કે આટલો સારો કાર્યક્રમ આજે માતાજીના ચાચર ચોકમાં થઈ રહ્યો છે. અને આજે બાળકીઓને ખુશી જોઈને મને પણ અપાર ખુશી થઈ રહી છે કે આજે બાળકીઓને ચણિયા ચોળી છે, શણગાર છે અને એમને ભોજન કરાવીને જે અમૂલ્ય ભેટ આપવાની છે એ થકી બાળકીઓ આજે બહુ ખુશ છે. એમની ખુશી જોઈને મને પણ અપાર ખુશી થઈ રહી છે. જી, ચોક્કસપણે આપણે વાત કરીએ જે રીતના આપણી સાથે જે અંબાજી ગ્રામના જે સરપંચ શ્રી હતા, તે સરપંચે જણાવ્યું હતું કે એક બાળકીઓને જે મોઢા ઉપર જે ખુશી છે તે ખુશીને જોઈને અમને પણ કંઈક અનોખો આનંદ થઈ રહ્યો છે. જી, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો અંબાજીમાં નવરાત્રી ખાતે ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મા અંબાના ચાચર ચોકમાં સૌ પ્રથમ વખત કન્યા પૂજન કરવામાં આવશે. કન્યાઓને ચણિયા ચોળી, શૃંગારની સામગ્રી અર્પણ કરી પૂજા વિધિ કરવામાં આવશે.